પડ્યો છે। રસ્તો 50 મીટર જેટલો બેસી જતા લોકોમાં રોષ જોવા મળ્યો। પાણી અને ગટરની લાઈનનું કામ કર્યા બાદ તેનું સરખું પુરાણ ન કરવામાં આવ્યું। ભૂવો પડતા કોર્પોરેશનની મોનિટરિંગ ટીમ પર સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિકોએ રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। અગાઉ પણ સ્થાનિકોએ રસ્તા મામલે રજૂઆત કરી હતી, તે છતાં તે સાંભળવામાં ન આવી અને ત્યારબાદ આ પરિણામ વડોદરાવાસીઓએ જોવું પડ્યું। આ જે રોડ છે આત્મજ્યોતિ આશ્રમનો મેઇન રોડ છે। અહીંથી કોર્પોરેશનમાં જાય છે। અહીં જે પાણીની પાઇપલાઇનનો ઇસ્યુ હતો, જે ઇસ્યુ માટે આ લોકોએ એક મોટો ખાડા ખોદીને પાઇપલાઇન કાઢી હતી, જેને 2.5 મહિનાના ઉપર થઈ ગયા। એના પછી અમે વારંવાર રજૂઆત કરી તો રોડ બનાવવા માટે, તો એ ત્યારે કહેતા હતા કોર્પોરેશનની ગ્રાન્ટ હજુ આવી નથી એટલે રોડ હજુ બને નહીં। પછી એ લોકોએ પેજ વર્ક કરી ગયા। જે પેજ વર્ક કરી ગયા એ ઉપર પોલિશ જેવું કરી ગયા છે। અમે એમને કીધું કે આ રોડ ટકે નહીં, આ બેહી જશે। ત્યારે એ લોકોએ કીધું કે નહીં બે, ચિંતા ના કરો, જ્યારે ફોન કરીશું ત્યારે આવીશું। આ રોડ માટે અમે લગભગ 25 થી 30 કમ્પ્લેન કરેલી છે। એના પછી રોડ બનાવવામાં આવ્યો છે। 25 કમ્પ્લેન પછી પણ રોડ બનાવ્યા પછી પણ આ કન્ડિશન છે। અને એના પછી પણ અમે રજૂઆત કરી કે રોડ પ્રોપર નથી બન્યો, રોડમાં મટીરિયલ પૂરું વપરાયું નથી, પાણી નથી નખાયું। રજૂઆત કર્યા પછી પણ આ જ કન્ડિશન રહી છે। તો એક જ વરસાદમાં બધી ગાડીઓની અંદર પાણી ભરાઈ ગયું અને એની રજૂઆત કર્યા પછી પણ એનો નિકાલ લાવતા નથી આ લોકો। આખો રોડ બંધ કરી દીધો છે। એ લોકોએ કાર્પેટિંગ કર્યું, એના પહેલાં જે છારું નાખ્યું હતું માટી, એમાં મેં એમને કહ્યું કે તમે પાણી છોડો ટેન્કર લાવીને, પછી એ લોકોએ સ્પ્રિંકલ કર્યું ટેન્કરથી અને જતા રહે। એના ઉપર પછી એ લોકોએ કાર્પેટિંગ કર્યું અને સામાન્ય વરસાદ પડતો એમાં આટલા મોટા મોટા ભૂવા પડી ગયા બે બાજુ। અમે આ બાજુ રહેવાસી છે, ચંદ્રવેલા ફ્લેટ, સૂર્યનગર, ત્યાં બધે ખાડા પડેલા છે। એટલે લોકોએ જે કોન્ટ્રાક્ટરને આપ્યું હશે કામ, એ કોન્ટ્રાક્ટરને અમે બહુ ફોન કર્યા, કોર્પોરેશનની ઓફિસમાં ફોન કર્યા, પણ કોઈ પગલાં નથી લેતા। અત્યારે હજુ સુધી કોઈ નથી આવ્યું। હજુ સુધી કોઈ આવ્યું નથી। કાલે પણ મેં કહ્યું તો ફોન કરીને કહ્યું તો એ લોકો 2 જગ્યાએ છારું નાખી દીધું, જતા રહ્યા। એટલે આ રીતે અમે હેરાન થઈ, છેલ્લા 30 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। વડોદરા શહેરમાં ગતરોજ સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારમાં ઠેર ઠેર ભૂવા પડવાના મામલા જે છે તે સામે આવ્યા છે। જોઈ શકો છો કે જે રીતે આ સુભાનપુરા હાઈ ટેન્શનથી આત્મજ્યોતિ જવાનો જે રસ્તો છે તે રસ્તા પર એક નહીં પરંતુ 6 જગ્યા પર ભૂવા પડ્યા છે। એટલે કે કહી શકાય કે વડોદરા શહેરમાં ભૂવા પડવાનો જે રેકોર્ડ જે છે ત્યાં વિસ્તારે બ્રેક કર્યો છે। હાલમાં રોડ કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી જે છે તે સામે આવી છે। જોઈ શકાય છે કે 2 મહિના અગાઉ જ આ રસ્તા ઉપર પાણીની પેચ લાઇન જે હતી તે નાખવામાં આવી હતી। ત્યારબાદ જે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા જે યોગ્ય કામગીરી જે છે તે નથી કરવામાં આવ્યું, જેને લઈને અત્યારે શહેરના આ જે સુભાનપુરા હાઈ ટેન્શન માર્ગ જે છે તે માર્ગ ઉપર અત્યારે ભૂવા પડવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। અને જોઈ શકાય છે કે આ 6 ભૂવા નહીં પરંતુ કહી શકાય કે છેલ્લા આખો રોડ જે છે તે રોડ જે છે આખો બેસી ગયેલો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ પણ છે કે જ્યારે આ પ્રકારે રસ્તો બેસી જવાના કારણે રસ્તો જ આખો બંધ કરવાની ફરજ પડી છે, ત્યારે શહેરના આ વિસ્તારની અંદર આ જ પ્રકારે ભુવાનગરી તરીકે ઓળખાતું આ શહેર જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે તમામ જે પાણીની લાઇન જે નાખવામાં આવી હતી તે લાઇનને તમામ રસ્તો જે છે તે અત્યારે બેસી ગયો છે। એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી જે છે તે અત્યારે છતી થઈ છે। બીજી તરફ જો વાત કરીએ તો સ્થાનિકોની માંગ છે કે શહેરના આ વિસ્તારની અંદર કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરીમાં છેડા કરવામાં આવ્યા હોય છે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ વિસ્તારમાં કહી શકાય કે નજીવો વરસાદ પડતાની સાથે ઠેર ઠેર જે છે તે પાણી પડવાનો સિલસિલો છે તે યથાવત છે। ત્યારે આ વિસ્તારની અંદર આ જ પ્રકારે પાણી ભરાઈ જતા હોય છે અને કહી શકાય કે આ પેચવર્કનું કામ જે છે તે પાલિકાના રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અત્યારે સામાન્ય નાગરિક જે છે તેને મુશ્કેલીઓનો સામનો જે છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ રસ્તો જે છે તે રસ્તો અત્યારે બંધ કરવાની ફરજ પડી છે। ત્યારે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા જે પેચવર્ક કરીને જે નબળી કામગીરી કરવામાં આવી હતી તેના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા। વલસાડના ધરમ